યસ, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. મારું નામ નયન રમેશચંદ્ર શાહ છે અને મારી ઉંમર છે 55 વર્ષની. હું અહીંયા ડૉક્ટર આરસી મોરિયા સાહેબને ત્યાં મારી પાઇલ્સની ટ્રીટમેન્ટ માટે રેફરન્સ બાય ડૉક્ટર સુજલભાઈ શાહનાથી હું અહીંયા મળવા માટે આવેલો હતો. હવે આ પાઇલ્સ વિશે મારે ખાલી એટલું જ જણાવવું છે કે છેલ્લા મને 2 વર્ષથી સિવિયર પાઇલ્સનો પ્રોબ્લેમ હતો. સિમ્ટમ્સની અંદર વાત કરું તો સવારે જ્યારે હું ઉઠું, નોર્મલ મારું ઉઠવાનો ટાઈમ છે 6:30 વાગ્યાનો, પણ આ તકલીફને કારણે મારે સવારે 4:30 થી 5 વાગ્યાની આસપાસ ઉઠી જવું પડતું હતું અને જેને કારણે લગભગ 2 થી 2.5 કલાકની અંદર 5 થી 6 વખત મારે સ્ટૂલ પાસ માટે જવું પડતું હતું. સિવિયર કબજિયાતનો પ્રોબ્લેમ હતો. બ્લીડિંગ પણ સિવિયર થતું હતું. જાતના ડૉક્ટરો મેં એલોપેથિક, આયુર્વેદિક બદલ્યા, પણ સિમ્ટોમેટિકલી રિલીફ 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ મળ્યું, પણ પછી જે સ્થિતિ જે મારી હતી એ એઝ ઇટ ઇઝ રહી હતી. ઘણા ડૉક્ટરોએ મને ઓપરેશનનું પણ સજેસ્ટ કરેલું હતું, પણ મારા શાળા જે ડૉક્ટર સુજલભાઈ શાહ છે એમના કહેવા પ્રમાણે એક વખત આપણે મોરિયા સાહેબને મળી લઈએ તો કદાચ આ વસ્તુનો પરમેનન્ટ સોલ્યુશન આવી જશે. એ ગણતરીથી હું અહીંયા આવ્યો 2 વર્ષ હેરાન થયા પછીથી, અને મોરિયા સાહેબને મારી તકલીફનું મેં વાતચીત કરી. એમણે એમનું નિદાન કર્યું અને એમણે જે મેડિસિન્સ ઇલેક્ટ્રો હોમિયોપેથીની જે કહેવાય છે તે મને દવાઓ આપી અને હું ઘરે જઈને બપોરે મેં પહેલો ડોઝ લીધો અને રાત્રે મેં બીજો ડોઝ લીધો. અને સરપ્રાઇઝિંગલી તમે એમ કહું કે જે મિરેકલ થયું હોય મારી લાઈફની અંદર, જે મારે સવારના 4 વાર 5 વાર, ઘણી વખત 6 વખત સ્ટૂલ પાસ માટે જવું પડતું હતું, દેટ ટુ વિથ ધ લોટ ઓફ બ્લીડિંગ, એ ખાલી ને ખાલી 2 ડોઝ લેવાથી જ સૌથી પહેલું તો બ્લીડિંગ બંધ થઈ ગયું. બીજા દિવસે સવારે હું જે 4 થી 5 વખત જતો હતો એની જગ્યાએ ખાલી એક જ ફ્રિકવન્સી. અને આ દવાઓ મેં છેલ્લા અત્યારે 25 દિવસથી મેં કન્ટિન્યુ કરી છે અને દવાથી મને એટલો ફાયદો થઈ ગયો છે કે જાણે હું પોતે નોર્મલ લાઈફ જીવતો હોઉં એવું થઈ રહ્યું છે મને. નો ડાઉટ દવાઓએ તો અસર કરી જ છે, પણ સાથે સાથે સાહેબે જે મને ચડી પાડવાનું પણ જે કીધેલું હતું તેનું પણ મેં સ્ટ્રિક્ટલી પાલન કરેલું છે. અને જેને કારણે અત્યારે મારું સ્ટૂલ પાસથી માંડીને પાઇલ્સનો જે પણ પ્રોબ્લેમ્સ છે એની અંદર ઓલમોસ્ટ એમ કહું કે 95 થી 99% રાહત થઈ ગઈ છે. અને અત્યારે હું પોસ્ટ પાઇલ્સની જે પણ ટ્રીટમેન્ટ સર રેકમેન્ડ કરે છે એ હું અત્યારે લઈ રહ્યો છું. અને સાહેબના કહેવા પ્રમાણે આજે મારી આ 3જી વિઝિટ છે, પણ આવનારા દિવસમાં હવે મારે વિઝિટની જરૂર નહીં પડે અને પાઇલ્સમાંથી કમ્પ્લીટ એનું નિદાન થઈ જશે. અને ખાલી ને ખાલી મારે પાચન માટેની કે કાં તો પછી જે લેક્ઝેટિવ જે તમારી ઇલેક્ટ્રો હોમિયોપેથિકમાં જે દવા આવે છે એ કદાચ લેવી પડે તો લેવી પડે. બાકી આવનારા દિવસમાં સરના કહેવા પ્રમાણે એક પણ દવાની જરૂર નહીં પડે. અને આ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિસિન્સ હું એટલા માટે તમને લોકોને લેવા માટે રેકમેન્ડ કરું છું કે હું છેલ્લા 35 વર્ષથી ફાર્માસ્યુટિકલ કંપનીની માર્કેટિંગ હું સંભાળું છું. એટલે એલોપેથિક ડ્રગ્સના ઇફેક્ટ, સાઇડ ઇફેક્ટ્સ, લિમિટેશન શું છે તે મને ખબર છે, પણ આ ઇલેક્ટ્રો હોમિયોપેથિકના આ જે મિરેકલ રિઝલ્ટ્સ મેં જોયા છે તે મારી 55 વર્ષની ઉંમરમાં અને 35 વર્ષની ફાર્માસ્યુટિકલ્સ કેરિયર્સમાં કોઈ દિવસ જોયેલા નથી. થેન્ક યુ સો મચ સર.